નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાયો। કલેક્ટર કચેરી અધિકારી કર્મચારી સહિતના લોકો દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરી શકશે। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટીતંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિનો હાટનો શુભારંભ કરાયો હતો। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સાથે લોકો સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે નવીન આયાતો ઊભા કરવામાં આવી રહ્યા છે। આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મૂકવાની સાથે કલેક્ટર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવ અને ખેત પેદાશોની વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે બપોરે 4 થી 6 કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે, જેમાં કલેક્ટર કચેરી અધિકારી કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદી કરી શકશે। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નર શ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે। આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી।